हेलो विद्यार्थी मित्रों केम छो। આપણે ગઈ વખતે સુક્રોઝનું બંધારણ આપણે જોયેલું। સુક્રોઝ છે, માલ્ટોઝ છે, લેક્ટોઝ છે, આ બધા ડાયસેકેરાઇડ છે। ડાયસેકેરાઇડનો અર્થ શું થાય ભાઈ કે એમનું જળ વિભાજન કરો તો મોનોસેકેરાઇડના કેટલા અણુ મળે આપણને? 2 અણુ મળે। એનો અર્થ એવો થયો કે 2 મોનોસેકેરાઇડના અણુઓ ભેગા થાય, કયા બંધથી જોડાય? C1OC2 अथवा C1OC4 अथवा C1OC6 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા, ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય અને ફરીથી તમારું સુક્રોઝ છે કે માલ્ટોઝ છે કે લેક્ટોઝ બનાવો તો બનાવી શકો છો। તો આપણે ગઈ વખતે સુક્રોઝની આપણે વાત કરી, આજે આપણે માલ્ટોઝ તરફ જઈ રહ્યા છીએ। માલ્ટોઝ આ માલ્ટમાંથી મળે, બરાબર છે ભાઈ। એટલે એક તો પહેલા તે ડાયસેકેરાઇડ છે, ચલો તેના જળ વિભાજનથી આપણને શું મળશે ભાઈ? ગ્લુકોઝના 2 એકમો મળશે, 2 આલ્ફાડી ગ્લુકોઝ એકમો મળશે। એના જળ વિભાજનથી આલ્ફાડી ગ્લુકોઝના 2 મોનોસેકેરાઇડ એકમ મળે। આ રીતે C12H22O11 આ માલ્ટોઝ છે। H પ્લસની મંદ HCl કે મંદ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરશો તો C6H12O6 વત્તા C6H12O6 ગ્લુકોઝ આલ્ફાડી ગ્લુકોઝ મળશે। એનો અર્થ એવો થયો કે આપણે આ બંને ગ્લુકોઝના આલ્ફાડી ગ્લુકોઝના 2 અણુઓ ભેગા થશે ગ્લાયકોસિડિક સાંકળથી તો શું બનશે ભાઈ? આપણને માલ્ટોઝ મળશે। ચલો કેવી રીતે મળે છે આપણે જોઈ લઈએ। જુઓ શું કીધું ભાઈ? ગ્લુકોઝના 2 એકમો લેવાના છે। આપણે ગઈ વખતે લાસ્ટ લેક્ચરમાં ગ્લુકોઝના ચક્રીય બંધારણ જોયા, સેકન્ડ લેક્ચરમાં પણ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ આપણે જોયું। ચલો તો ગ્લુકોઝનું ચક્રીય બંધારણ કેવું છે ભાઈ? ફરીથી એકવાર દોરીએ। અહીંયા O છે, બરાબર છે। ચલો પહેલા નંબરના કાર્બન ઉપર OH નીચે હોય, આમ એનોમેરિક કાર્બન છે C1, બરાબર। OH નીચે હોય તેને આલ્ફા કહીશું ને OH ઉપર હોય તો એને બીટા કીધો છે। H OH પછી પાછું OH H પછી પાછું H OH અને અહીંયા HCH2OH, બરાબર છે ભાઈ। આ આલ્ફાડી ગ્લુકોઝ છે। ચલો કેટલા અણુ લેવાના છે? આવા 2 અણુ આપણે લેવા છે। બીજો અણુ ચલો ફરીથી H OH H OH OH H H OH HCH2OH આ પણ આલ્ફાડી ગ્લુકોઝ છે। ચલો આમાંથી પાણીનો અણુ શું થશે ભાઈ? દૂર થઈ જશે, પાણીનો અણુ દૂર થાય। ચલો જોજો આ એનોમેરિક કાર્બન C1 છે, આ C1 C2 C3 C4 એટલે પહેલા અણુનો પહેલો એનોમેરિક કાર્બન અને બીજા ગ્લુકોઝ અણુનો ચોથા કાર્બન માંથી પાણીનો અણુ શું થશે ભાઈ? દૂર થશે। જો આ 2H અને આ એક O ગયો, H2O ગયું, તો આ C1
C4 વચ્ચે ઓક્સિજન પરમાણુ દ્વારા ગ્લાયકોસિડિક સાંકળ બનશે. એટલે આપણે સ્ટ્રક્ચર કેવું થશે ભાઈ? જો આ એમને આ OH માંથી પાણી ગયું અને આ O જોડાઈ ગયું અહીંયા. ચલો H બાકીનું બધું એમને એમ જ લખી દઈએ. OH H CH2 OH સેમ ટુ સેમ. અહીંયા OH બરાબર છે. H CH2OH આ થઈ ગયું તમારો માલ્ટોઝ, જેમાં આ C1 છે કાર્બન અને આ C4 છે. એટલે આમાં C1OC4 ગ્લાયકોસિડિક સાંકળ છે. હવે આ જે માલ્ટોઝ જે છે, આ માલ્ટોઝમાં આ ગ્લુકોઝના પહેલા નંબરના કાર્બન ઉપર OH સમૂહ મુક્ત છે. આથી એ ટોલેન્સ કસોટી આપે છે, વેલિંગ કસોટી આપે છે. આથી એ રિડ્યુસિંગ શર્કરા છે એમ કહેવાય. બરાબર છે? એટલે માલ્ટોઝમાં એક ગ્લુકોઝ એકમમાં C1 ઉપર OH સમૂહ મુક્ત હોવાથી તે ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ કસોટી કરે છે. આથી માલ્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા છે. બરાબર છે ભાઈ? રિડ્યુસિંગ શર્કરા અથવા તો રિડક્શન કરતા શર્કરા. તમારે રિડ્યુસિંગ શર્કરા ના લખ્યું હોય તો રિડક્શન કરતા શર્કરા છે. બરાબર છે? રિડ્યુસિંગ શર્કરા છે. ક્લિયર ભાઈ? તો આ માલ્ટોઝ થઈ ગયું. ચલો પછી આવે લેક્ટોઝ. ચલો આ પણ શું છે ભાઈ? ડાયસેકેરાઇડ છે. તે માલ્ટ એટલે કે જવ માંથી મળે છે. આ જેમ માલ્ટમાંથી મળે છે, જવમાંથી મળે છે, એમાં તે દૂધમાં હોય છે. આથી તેને દુગ્ધ શર્કરા પણ કહે છે. બરાબર? લેક્ટોઝ ને દુગ્ધ શર્કરા પણ આપણે કહેવી હોય તો કહી શકીએ છીએ, દૂધમાંથી મળી આવતી હોવાથી. ચલો એ શું છે ભાઈ? તો એનું તમે જળ વિભાજન કરશો ને તો બીટાડી ગેલેક્ટોઝ અને બીટાડી ગ્લુકોઝ મળશે. તેના જળ વિભાજનથી બીટાડી ગેલેક્ટોઝ અને બીટાડી ગ્લુકોઝ ના
2 મોનોસેકેરાઇડ એકમ મળે છે, ગ્લુકોઝ મળે છે. ચલો, એનો અર્થ એવો થયો કે બીટાડી ગેલેક્ટોઝ અને બીટાડી ગ્લુકોઝ ને ભેગા કરશો તો એમાંથી પાણીનું અણુ દૂર થઈ જશે અને શું બનશે ભાઈ? લેક્ટોઝ બનશે. એટલે આ રીતે C12H22O11 લેક્ટોઝનું જળ વિભાજન કરો તમે તો C6H12O6 વત્તા C6H12O6 બરાબર છે. આ બીટાડી ગેલેક્ટોઝ અને આ બીટાડી ગ્લુકોઝ છે. ચલો, કેવી રીતે બનશે? ચલો, આપણે આ આલ્ફાડી ગ્લુકોઝ હતો, બોલો બીટાડી ગ્લુકોઝ અર્થ શું થાય? આ OH માત્ર ઉપર આવે એટલો ફરક. આ OH ઉપર આવે, H નીચે આવે, તો આ બીટાડી. આ જેમ આલ્ફામાં OH નીચે છે એમ અહીંયા બીટામાં OH ઉપર છે. બાકી તમે કહો છો એ જ પ્રમાણે HOH બરાબર છે, HOH OHH OHH HCH2OH આ બીટાડી ગ્લુકોઝ છે. એમાં આ એનોમેરિક કાર્બન છે C1 C2 C3 C4. બીટાડી ગેલેક્ટોઝમાં શું હોય ભાઈ? તો બરાબર યાદ રાખજો, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફરક શું છે? તો ખાલી આ ચોથા નંબરના કાર્બન ઉપર H અને OH નું સ્થાન જુદું જુદું છે. પાસ. શું કીધું ભાઈ? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફરક શું છે? ચોથા નંબરના કાર્બન ઉપર H અને OH નું સ્થાન જુદું જુદું હોય. બાકીનું બધું એમને એમ લખી દઉં છું. ચલો જુઓ, OH બીટા છે એટલે મેં ઉપર OH લખી દીધું ભાઈ. H OH OH H આ ચોથા નંબરના કાર્બન ઉપર શું કર્યું ભાઈ આપણે? આ H OH નું સ્થાન ખાલી બદલે. જો OH ઉપર કરે, H નીચે કરે, બાકી કોઈ ફરક નથી. HCH2OH આ બેને ભેગા કરી દો તો શું થશે ભાઈ? ભેગા કરશો તો બીટાડી ગેલેક્ટોઝનો પહેલો કાર્બન અને ગ્લુકોઝનો ચોથો કાર્બન, એના OH માંથી પાણીનો અણુ શું થશે ભાઈ? દૂર થશે. અહીંયાથી પાણી દૂર થવાના છે. જુઓ, ચલો, પાણીનો અણુ દૂર થાય છે. એમને એમ લખી દઈએ ફરી પાછા. HOH OHH HOH HCH2OH. ચાલો જુઓ, આ કયો કાર્બન છે? આ એનોમેરિક કાર્બન છે. C1 C2 C3 C4 અને આ C1 છે. તો અહીંયાથી OH માંથી H2 એટલે એક O રહેશે
આ રીતે C1OC4 એટલે અહીંયા ગ્લાયકોસિડિક સાંકળ C1OC4 વચ્ચે બને છે. તો આ તમારું થઈ ગયું લેક્ટોઝ. આ લેક્ટોઝમાં આની જેમ જ આ ગ્લુકોઝના બીટાડી ગ્લુકોઝના પહેલા નંબરના કાર્બન ઉપર OH સમૂહ મુક્ત છે, બરાબર છે. એટલે જેમ માલ્ટોઝ રિડક્શન કરતા શર્કરા છે એમ લેક્ટોઝ પણ રિડક્શન કરતા શર્કરા છે એમ કહી શકો. એટલે લેક્ટોઝમાં ગ્લુકોઝ એકમના C1 ઉપર OH સમૂહ મુક્ત હોવાથી તે ફિહલિંગ કસોટી અને ટોલેન્સ પ્રક્રિયા કરે છે, આપે છે. આથી લેક્ટોઝ એ રિડ્યુસિંગ અથવા રિડક્શન કરતા શર્કરા છે, રિડ્યુસિંગ એજન્ટ છે એમ કહી શકો. ક્લિયર દોસ્તો? તો 3 ડાયસેકેરાઇડ હતા. કયા 3 ડાયસેકેરાઇડ જોઈ ગયા? સુક્રોઝ જોઈ ગયા, પછી માલ્ટોઝ, લેક્ટોઝ. હવે પોલિસેકેરાઇડ સંયોજનોની આપણે વાત કરીએ. ચાલો, પોલિસેકેરાઇડ સંયોજનો. આપણે અગાઉ વાત કર્યું છે એ પ્રમાણે પોલિસેકેરાઇડ સંયોજનોના જળ વિભાજનથી આપણને શું મળશે? મોનોસેકેરાઇડના ઘણા બધા એકમો મળે. એટલે પોલિસેકેરાઇડ સંયોજનોના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના અનેક એકમો મળે છે. બરાબર, અનેક એકમો મળે છે. બરાબર છે. ચલો, આ સંયોજનો કુદરતમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતા કાર્બોહાઈડ્રેટ છે. આ સંયોજનો કુદરતમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતા કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે. બરાબર. ચલો, તેઓ મુખ્યત્વે ખોરાક સંગ્રાહક અથવા બંધારણીય પદાર્થો તરીકે વર્તે છે. તેઓ મુખ્યત્વે ખોરાક સંગ્રાહક
અથવા બંધારણીય પદાર્થો તરીકે વર્તે છે. ક્લિયર ભાઈ? એના ઉદાહરણમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝન બધા આવે. સ્ટાર્ચ, ગ્લાયકોઝન, સેલ્યુલોઝ વગેરે એના ઉદાહરણમાં છે. તો શરૂઆત આપણે સ્ટાર્ચથી કરીએ. સ્ટાર્ચ, ચલો ભાઈ, સ્ટાર્ચ ક્યાં હોય? તો કે ભાઈ સ્ટાર્ચ વનસ્પતિઓમાં મુખ્યત્વે સંગ્રહાયેલ પોલીસેકેરાઇડ સંયોજન છે. એટલે વનસ્પતિમાં સ્ટાર્ચ સંગ્રહાયેલ હોય છે. એટલે તે વનસ્પતિમાં બરાબર છે, વનસ્પતિમાં છે. ચલો, તે મનુષ્યો માટે આહારનો અત્યંત મહત્વનો સ્ત્રોત છે. તે મનુષ્યો માટેના આહારનો મુખ્ય સ્ત્રોત છે. એટલે બટાકા છે, મકાઈ છે, બરાબર, જે ખાદ્ય પદાર્થો જે છે એ બધામાં તમને શું જોવા મળે ભાઈ? સ્ટાર્ચ જોવા મળે. બધા ધાન્ય, ટૂંકમાં ધાન્ય છે, પછી કંદમૂળ છે, મૂળ છે, શાકભાજી છે, મૂળ, કંદમૂળ તથા શાકભાજીમાં જોવા મળે અથવા તો હોય છે. હવે એમાં બે ઘટકો છે એકચ્યુઅલી. એટલે એ જે છે, આ સ્ટાર્ચ જે છે એ આલ્ફા ડી ગ્લુકોઝનો પોલિમર છે. તે આલ્ફા ગ્લુકોઝ આલ્ફા ડી ગ્લુકોઝ, જનરલી આપણે આલ્ફા ડી પ્લસ બોલીએ છીએ, તે આલ્ફા ડી ગ્લુકોઝનો પોલિમર છે. બોલો, પોલિમર છે એનો અર્થ કે અસંખ્ય આલ્ફા ડી ગ્લુકોઝ ભેગા થાય તો શું બને ભાઈ? સ્ટાર્ચ બને. હવે આ સ્ટાર્ચમાં પાછા બે ભાગ છે, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. એટલે સ્ટાર્ચમાં બે ભાગ રહેલા છે. કયા બે ભાગ ભાઈ? એક એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. બરાબર છે? એમાઇલોપેક્ટિન. હવે આ જે એમાઇલોઝ જે છે એ લગભગ 15 થી 20% ભાગ રોકે છે. સ્ટાર્ચનો 15 થી 20% ભાગ એમાઇલોઝનો હોય, જ્યારે બાકીનો 80 થી 85% ભાગ એમાઇલોપેક્ટિન હોય છે. આ જે એમાઇલોઝ જે છે ભાઈ એ લગભગ 200 થી 1000 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એકમોની એક લાંબી શાખા વિહીન શૃંખલા હોય છે. એમાઇલોઝમાં શું હોય છે ભાઈ? 200 થી 1000 જેટલા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એકમોની લાંબી, કેવી ભાઈ? લાંબી શાખા વિહીન શૃંખલા હોય છે. અને આ જે એમાઇલોઝ જે છે એ પાણીમાં કેવો છે ભાઈ? દ્રાવ્ય છે. ચલો, એમાઇલોપેક્ટિન પાણીમાં
અદ્રાવ્ય છે. 80 થી 85% ભાગ એ ધરાવે છે સ્ટાર્ચનો. બરાબર છે. અને એમાં શું હોય છે ભાઈ, આલ્ફા ડી એકમોની શાખિત શૃંખલા હોય છે. અહીંયા શાખા વિહીન છે, એમાં આમાં આલ્ફા ડી ગ્લુકોઝની શાખીય શૃંખલાઓ હોય છે. ચાલો કેવી રીતે હું તમને ચિત્ર દોરીને બતાવું. આપણે બોલો, આલ્ફા ડી ગ્લુકોઝનું સૂત્ર, ચક્રીય સૂત્ર તમને ખબર છે. જો આલ્ફા ડી કીધું છે તમને, એટલે કે OH ક્યાં આવશે ભાઈ? નીચે આવશે. આલ્ફામાં OH ક્યાં આવે ભાઈ? નીચે આવે, પહેલા નંબરના કાર્બન ઉપર. બરાબર. પછી H OH OH H OH H H CH2OH. બરાબર છે ભાઈ? ક્લિયર? આ થઈ ગયું તમારું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આ એક અણુ લીધો. ચલો બીજો અણુ લઈએ. HOH HOH OH H HOH HCH2OH. ચલો ત્રીજો અણુ લઈએ આપણે. HOH HOH OH H HOH HCH2OH. આવા આપણે અસંખ્ય આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના અણુઓ લેવાના છે અને બધા એકબીજા સાથે ગ્લાયકોસિડિક સાંકળ વડે શું થશે? જોડાશે. જો આ પાણીનો અણુ અહીંયાથી દૂર થશે, જો અહીંયાથી આ OH ને H ગયો એટલે અહીંયા આ C1 આ C4 બરાબર, અહીંયા જોડાઈ ગયું ભાઈ. ચલો C1 C4. ચલો એ જ પ્રમાણે અહીંયા આમ ચાલુ જ હશે ભાઈ. આ રીતે અહીંયા તો અહીંયા C1 ઓ C4 ગ્લાયકોસિડિક સાંકળથી અસંખ્ય આલ્ફા ડી ગ્લુકોઝના એકમો શું થાય છે ભાઈ? જોડાય છે અને એમાઇલોઝ બનાવે છે. શું બનાવે છે ભાઈ? એમાઇલોઝ બનાવે છે. ચલો એમાઇલોપેક્ટિનમાં શું કરીશું ભાઈ આપણે? કે C1 ઓ C4 તો સાંકળ ખરી જ, C1 ઓ C4 સાંકળ તો ખરી જ, પણ એમાં આપણે કીધું એ પ્રમાણે શાખીય શૃંખલાઓ પણ તમને જોવા મળે છે. એટલે આ એમાઇલોઝ નું સ્ટ્રક્ચર દોર્યું. હવે આપણે એમાઇલોપેક્ટિનની રચના દોરવી છે. જુઓ બરાબર, આનું આ તો ખરું જ,
ચાલો શું થશે ભાઈ, અહીંયા C1O4 તો ખરું જ, આનો C1 તો આનો C4, અહીંયા પાણીનું અણુ દૂર થઈ ગયું આ રીતે. ચાલો આ તો તમારું એમાઇલોઝ થઈ ગયું ભાઈ. હવે શું થશે ભાઈ, આ જે CH2OH જે છે ને, અહીંયાથી આપણે પાણીનો અણુ C1OC6 થી જોડાવાનો છે, બરોબર. આ OH અહીંયા આ H નીચે OH હતો, બરાબર છે. આ રીતે OH હતો, એ OH નો H અને આ OH પાણી તરીકે જતો રહ્યો. એટલે અહીંયા કયા કાર્બન ઉપર ગ્લાયકોસિડિક બંધ સાંકળ છે? C1 C2 C3 C4 C5 C6 અને આ C1 છે. એટલે C1O6 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ બની ગઈ, બરાબર. બાકી તો આ તો એમને એમ જ છે, આપણે ફરીથી આમ બી લખી શકો. તો આમાં શું છે ભાઈ, આમાં માત્ર C1O4 સાંકળ હોય છે, જેમાં C1O4 ગ્લાયકોસિડિક સાંકળ છે. આમાં C1O4 ઉપરાંત આ શાખાવિહીન જાય છે સીધે સીધી, પણ અહીંયા C1O6 ગ્લાયકોસિડિક સાંકળ શાખાથી જોડાય છે. આ તો છે જ C1O4 ઉપરાંત C1O6 ગ્લાયકોસિડિક સાંકળ છે, બરાબર દોસ્તો. ચાલો પછી તમારે આવશે સેલ્યુલોઝ. તો આ એમાઇલોપેક્ટિન છે અને આ એમાઇલોઝ છે. તો સ્ટાર્ચમાં બે ભાગ છે, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. ચાલો પછી આવે છે આપણે સેલ્યુલોઝ. સેલ્યુલોઝ સેલ્યુલોઝની વાત કરી લઈએ આપણે. તો સેલ્યુલોઝ વનસ્પતિમાં વિશિષ્ટ રીતે બને છે.
સેલ્યુલોઝ વનસ્પતિમાં વિશિષ્ટ રીતે બને છે, બરાબર, અને તે વનસ્પતિ સૃષ્ટિમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા કાર્બનિક પદાર્થ છે, અને તે વનસ્પતિ સૃષ્ટિમાં મળી આવતા વિપુલ પ્રમાણમાં વનસ્પતિ સૃષ્ટિમાં મળી આવતા વિપુલ પ્રમાણમાં કાર્બનિક સંયોજન છે, બરાબર, કાર્બનિક પદાર્થ છે. કાર્બનિક પદાર્થ છે, બરાબર છે. તે વનસ્પતિ કોષની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. તે વનસ્પતિ કોષની કોષ દિવાલ નો મુખ્ય ઘટક છે. એટલે કોષની કોષ દિવાલો સેલ્યુલોઝની બનેલી હોય છે. હવે એમાં જેમ આપણે આગળ વાત કરી સ્ટાર્ચમાં આલ્ફા ડી ગ્લુકોઝના એકમો હતા, એમ અહીંયા બીટા ડી ગ્લુકોઝના એકમો દ્વારા સરળ શૃંખલાથી આ સેલ્યુલોઝ બને છે. તે બીટા ડી ગ્લુકોઝ એકમોમાંથી બનતો પોલિસેકેરાઇડ છે. એટલે અસંખ્ય બીટા ડી ગ્લુકોઝ શું થશે ભાઈ, એકમો ભેગા થવાના છે અને શું બનશે ભાઈ, સેલ્યુલોઝ બનશે. એમાં C1OC4 ગ્લાયકોસિડિક બંધ હોય છે, જેમાં C1OC4 ગ્લાયકોસિડિક બંધ અથવા તો સાંકળ હોય છે. ચલો જો હું બીટા ડી ગ્લુકોઝનું એક ચિત્ર તમને દોરી આપું. ચલો બીટા ડીમાં OH શું હોય ભાઈ, ઉપર હોય. OH શું હોય, ઉપર હોય. બાકી તો બધું તમને ખબર છે, H OH OH H OH H HCH2OH આ બીટા ડી ગ્લુકોઝ છે. આ એક અણુ મેં લીધો. હવે OH H HOH OH H અહીંયા OH H HCH2OH આવે. હવે શું થશે ભાઈ, આ C1 છે, આ C1 C2 C3 C4 છે. એટલે C1 અને C4 માંથી આ બે OH દૂર થઈ જશે. OH માંથી પાણી, બે OH માંથી પાણીનો અણુ દૂર થઈ ગયો અને આ બની ગયું, બરાબર. જુઓ અહીંયા OH ઉપર H H OH OH H H OH HCH2OH. તો શું થયું ભાઈ, આનો C1 છે અને બીજા બીટાડીનો C4 છે. આ OH માંથી પાણી દૂર થઈ જશે અને C1OC4 ગ્લાયકોસિડિક બંધ બનશે. એટલે આ રીતે અહીંયા ઓલરેડી આ રીતે પ્રોસેસ ચાલુ છે. આ રીતે તો આ થઈ ગયું તમારું સેલ્યુલોઝ, જેમાં બીટા ડી ગ્લુકોઝના અસંખ્ય એકમો જોડાયેલા હોય છે, બરાબર છે. અસંખ્ય એકમો જોડાયેલા હોય છે.
ચલો પછી તમારે આવશે ગ્લાયકોઝન. ગ્લાયકોઝનની વાત કરી લઈએ આપણે તો પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો ગ્લાયકોઝન તરીકે સંગ્રહાયેલા હોય છે. પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ તરીકે સંગ્રહાયેલા છે. ટૂંકમાં પ્રાણી શરીરમાં ગ્લાયકોઝન હોય છે. એનું બંધારણ એમાઇલોપેક્ટિનને મળતું આવતું હોવાથી એને પ્રાણીજ સ્ટાર્ચ પણ કહેવામાં આવે છે. તેનું બંધારણ એમાઇલોપેક્ટિનને મળતું આવતું હોવાથી તેને પ્રાણીજ સ્ટાર્ચ પણ કહી શકીએ. પ્રાણીજ સ્ટાર્ચ તરીકે પણ આપણે એને કહેવું હોય તો કહી શકીએ છીએ. એ એમાઇલોપેક્ટિન કરતાં વધુ શાખિત હોય છે. પહેલામાં એમાઇલોપેક્ટિનમાં બી તમને ખબર C1OC4 ઉપરાંત C1OC6 સાંકળથી જોડાયેલા છે. એમ તે એમાઇલોપેક્ટિન કરતાં વધુ શાખિત હોય છે. એમાઇલોપેક્ટિન કરતાં વધુ શાખામાં એ જોડાયેલા હોય છે. તે યકૃત, સ્નાયુઓ અને મગજમાં હાજર હોય છે. તે યકૃત, સ્નાયુઓ અને મગજમાં હાજર હોય છે. બરાબર છે ભાઈ? ક્યાં હાજર હોય? યકૃત, સ્નાયુઓ અને મગજમાં હાજર હોય છે. જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે ત્યારે એ શું કરે ભાઈ? ગ્લાયકોઝનમાંથી ગ્લુકોઝમાં એ શું કરે ભાઈ? રૂપાંતર કરે. જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે છે ત્યારે ઉત્સેચકો શું કરે ભાઈ? ગ્લાયકોઝનને તોડીને એમાંથી ગ્લુકોઝ બનાવતા હોય છે. જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે છે ત્યારે ઉત્સેચકો આ ગ્લાયકોઝનના અણુને તોડીને શું બનાવે છે ભાઈ? ગ્લુકોઝ બનાવે છે. બરાબર છે? તોડીને ગ્લુકોઝ બનાવે છે. બરાબર છે? આ અને પરિણામ આપણને ઉર્જા મળે છે. પછી ઈસ્ટ અને ફૂગમાંથી પણ મળી આવે છે. તે ઈસ્ટ અને ફૂગમાંથી પણ મળી આવે છે. ગ્લુકોઝ મળવાથી આપણને શું મળે ભાઈ? ઉર્જા મળે છે. ઉર્જા મળે છે. તો આ થઈ ગયું તમારું ગ્લાયકોઝન. અને છેલ્લે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ, એના ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ, આ જે આપણે વસ્તુ ભણી ગયા એની આપણે વાત કરી લઈએ. ચલો, કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ.
આ તમારા સ્વાધ્યાયનો 14 પોઈન્ટ ત્રીજો પ્રશ્ન છે. ક્યાં એનો ઉપયોગ કરીશું ભાઈ? તો વનસ્પતિ અને પ્રાણીઓ બંનેના જીવન માટે આવશ્યક હોય છે. તે વનસ્પતિ અને પ્રાણીઓના જીવન માટે અગત્યનો છે. બરાબર છે. ઉર્જાના સ્ત્રોત તરીકે ખોરાકનો મુખ્ય ભાગ જે છે, બરાબર, તેઓ આપણા ખોરાકનો મુખ્ય ભાગ છે. પછી પહેલાના જમાનામાં ઉર્જાના સ્ત્રોત તરીકે આપણને મધ લેતા હતા. ઉર્જાના સ્ત્રોત તરીકે મધ, જેમાં શર્કરા હતી. આપણે બિસ્કિટ પણ ખાઈએ છીએ, પાર્લેજી જે ખાઈએ છીએ, બરાબર છે. બીપી બહુ લો થઈ જાય તો તરત જ શું કરવામાં આવે છે? પાર્લેજી ખવડાવવામાં આવે છે. શર્કરા, ગ્લુકોઝ ખવડાવવામાં, જેથી એનર્જી આવે. મધનો ઉપયોગ થાય છે. તો મધ એ શર્કરા છે, કાર્બોહાઈડ્રેટ છે. બરાબર છે ભાઈ. પછી વનસ્પતિઓમાં સંગ્રાહક અણુ તરીકે, વનસ્પતિમાં ખોરાક સંગ્રાહક તરીકે શું હવે? કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ. કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ અને પ્રાણીઓમાં ગ્લાયકોજન વપરાય છે. અને પ્રાણીઓમાં ગ્લાયકોજન હોય છે સંગ્રાહક તરીકે. એમાંથી આપણે એનર્જી મેળવવી હોય તો. પછી બેક્ટેરિયા અને વનસ્પતિ કોષની કોષ દિવાલો શેની બનેલી હોય ભાઈ? વનસ્પતિ કોષની કોષ દિવાલો અને બેક્ટેરિયા ની દિવાલો પણ શેની બનેલી હોય ભાઈ? સેલ્યુલોઝની બનેલી હોય છે. કોષ દિવાલો સેલ્યુલોઝ ની બનેલી હોય છે. એટલે બેક્ટેરિયા અને વનસ્પતિ કોષની કોષ દિવાલો સેલ્યુલોઝની બનેલી હોય છે. પછી લાકડા સ્વરૂપે જે સેલ્યુલોઝ હોય છે, જેનો ઉપયોગ આપણે ફર્નિચરમાં કરીએ છીએ. પછી સેલ્યુલોઝ કાપડમાં હોય તો કાપડ ઉદ્યોગમાં, બસ. કાપડ જે છે એમાં સેલ્યુલોઝ હોય છે. રૂ જેને કહીએ છીએ, તો એ સુતરાઉ રેસાઓ, આ જે સુતરાઉ રેસાઓ જે છે એ રેસાઓમાં પણ શું હોય છે ભાઈ? સેલ્યુલોઝ હોય છે. એટલે ટૂંકમાં કાપડ બનાવવા માટેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. પછી કાપડ, કાગળ, વાર્નિશ, કાપડ, કાગળ, વાર્નિશ, બરાબર છે. ઇવન માદક પીણા ની બનાવટમાં કાચા માલ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કાર્બોહાઈડ્રેટનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. પછી જૈવિક તંત્રના કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં અનેક પ્રોટીન અને લિપિડ સંયોજનો તમને જોવા મળે છે.
જૈવિક તંત્રમાં આ જે કાર્બોહાઈડ્રેટ જે છે એ શેના તરીકે ભાઈ લિપિડ અને પ્રોટીન અને લિપિડ તરીકે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પ્રોટીન લિપિડ શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ઓકે દોસ્તો, તો આ થઈ ગયું આપણું કાર્બોહાઈડ્રેટ અને તેનું મહત્વ. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પ્રોટીન શું છે એની ચર્ચાઓ આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે, મળીએ. બાય.